કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. પણ તમારા સ્પેશિયલ 5 નેમ્સ જોવા હોય લકીવાળા તો એન્ડ ઓફ ધ વિડીયો જોજો તો તમને ખબર પડશે લકી 5 નેમ્સ. તમે કોમેન્ટ કરતા હો તો તમે હોઈ શકો. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે તો સવારે ઉઠીને ચા નાસ્તો કર્યો ને ત્યાં મિશ્રી બારે આવી તો કે આમાં એપલ ટ્રીમાં બર્ડ અંદર ફસાઈ ગયું હતું નેટમાં. તો સૌથી પહેલાં તેને કાઢ્યું. ક્યાંય જગ્યાએ નથી ફરતે પણ ખબર નહીં ક્યાંથી ઘૂસી ગયું હશે અંદર. આમાં બધી બાજુ ઓલું મૂક્યું જ છે સરસ સપોર્ટ, પણ ક્યાંક ખુલ્લું રહી ગયું હોય તો ખબર નહીં. મેં ફરતે ચેક તો કર્યું, વધારે બધું મૂક્યું ઈટ ને એવું, તેમાં અંદર ફસાઈ ગયું હતું. પછી એકવાર અંદર જાય પછી નીકળી તો શકે નહીં. બધી થોડીક નેટ ઊંચી કરીને પછી નીકળ્યું. હવે અહીંયા સ્કેટિંગને ચલાવતી હતી આજે મિશ્રી થોડી વાર બારે. મન કે બારે બેસ, પણ આજે એકદમ ક્લાઉડી વેધર છે. થોડી વારમાં તો ઠંડી લાગવા માંડી. આજે અહીંયા સમરમાં આવું છે, જો ક્યારેક ક્યારેક આવું વેધર હોય ને 20 ડિગ્રી આસપાસ તો થોડું ઠંડુ લાગે વેધર. હવે રસોઈની તૈયારી કરવાની છે. ગઈકાલે શ્રીખંડ લઈ આવ્યા હતા કુશલ, એટલે મેં પૂછ્યું કે પૂરીને શાક ખાવું છે કે શું એમ. તો એ કે પૂરી તો નહીં, રોટલી, પણ એની સાથે એનું મગનું શાક ખાવું. ખબર નહીં શ્રીખંડ સાથે કેમ મગનું શાક ખાવું હશે. મેં કીધું કંઈક લીલોતરી કરી નહીં તો બીજું કંઈક શાક એમ. પણ હવે એનું મગનું ખાવું તો મગનું જ કરું. મગ બાફવા મૂકી દઉં પહેલાં. તો મિશ્રીબેન ગયા છે નાવા, મ્યુઝિકની પ્રેક્ટિસ કરતી હતી. મેં કીધું હવે ફ્રેશ થઈ જા પછી પાછું કરજે પ્રેક્ટિસ, કેમ કે હવે આજે એને આજથી ક્લાસ ચાલુ થઈ જાય છે મ્યુઝિકના. એટલે વેકેશનમાં કેવું ખાલી પ્રેક્ટિસ કરવાનું કીધું હતું, પણ હવે અમુક દિવસ થાય ને અમુક દિવસ ફરવા ગયા હોય તો નથી કરતી ને એવું બધું ચાલતું હતું. ચલો હવે થોડી રસોઈની તૈયારી કરી લો. હવે મિશ્રી આવી ગઈ છે કિચનમાં. શું કરસ? મને કે કંઈક હેલ્પ હોય તો કે. મેં કીધું મગનું શાક કરવાનું છે એટલે કંઈ એમાં ચોપિંગ ના હોય, કટિંગ ચોપિંગ. હે એને એવું ગમે એટલે શું રમસ એકલી એકલી કંઈક રમે છે. આ બીજી ગેમનું છે, આ બોલ નહીં, પણ એ કંઈક બીજી રીતે રમે છે એવું છે. આમાં 3 ક્યાં છે? અહીંયા 3 છે, એટલે 3 shots with 1 finger. એટલે આ બોલ પોતાની જાતે બધું લખે ને ગેમ બનાવે ને એવું કરે છે. કરવાનું, પછી આ મારવાના ત્રણે 4 છે, સોરી. હા 2. હજી એક બાકી છે. એ એવું રમે છે. આ કલર કાલ લીધા એમાંથી હવે લખ્યા કરે ને હમણાં એ જ હાલે છે. આમાં થોડુંક તૂટી ગયું. એ એવું જ હોય, ઓલું પ્લાસ્ટિક વાળું હોય ને મિશ્રી, ઓલું પડે ને તો તૂટી જાય. આ નવા માર્કર છે ને એક સાઈડ આવું છે નાનું અને બીજી સાઈડ હાઇલાઇટર છે. મિશ્રીબેન હમણાં જ કંપની આપે છે, પછી સ્કૂલ ચાલુ થશે ને એટલે આમ જ્યારમાં રજા હશે ને ત્યારે એવું લાગશે ઘરમાં કોઈ નથી, એવું લાગશે. હું રસોઈ કરતી હતી ને અહીંયા રમે છે બે સાથે, વાતો કરતા કરતા ચાલે છે કામ બેયનું. હવે મમ્મીને કંઈક કામ આપ્યું, મારે જોતું હતું એવું. ગાર્લિક કાપવાનું. કેવું કાપવાનું છે મમ્મી? સાવ નાનું ના. ઓકે, આવડે તો કર. પહેલા સર્કલ કાપું, પછી એ નાના કરી નાખીશ.
હવે જો રસોઈ બની ગઈ છે. આજે પેલો ગઈકાલે લોટ લઈ આવ્યા હતા રોટલીનો, એમાંથી પેલી વખતે યુઝ કર્યો. પણ મને તો આમ બધા ચક્કી આટામાં કાંઈ એવો ફરક નથી લાગતો, ઓલમોસ્ટ સેમ જેવા લાગે છે. પણ આ થોડોક ઝીણો લાગ્યો. મેં લાસ્ટ ટાઈમ લીધો તો પિલ્સબરી ચક્કી આટા, એ થોડોક આનાથી હજી જાડો હતો. એકદમ રૂપાળી રોટલી થાય છે એટલે ખબર નહીં મેંદો મિક્સ હોય તો એમાં લખેલું તો છે કા કુશ 100% ઓલું વ્હીટ ફ્લાવર એમ લખ્યું છે 100%. એટલે હોવું તો એ જ જોઈ, કારણ કે અહીંયા ઓસ્ટ્રેલિયાનો જ છે એટલે હું ખોટું કંઈ એમાં મિક્સ તો કરે નહીં. હા. અને મને એવું લાગે આપણે અહીંયા થોડું ડ્રાય વેધર હોય એટલે આમ રૂખી સૂખી થઈ જાય રોટલી, એવું ના લાગે? હા. ઇન્ડિયા તો જો કે અલગ જ થાય, આપણે ઘઉં લઈને ભરતા હોય ને આખા વર્ષના, પછી દળાવી એટલે એ તો બહુ સરસ રોટલી થાય, સોફ્ટ. એટલે કાલ કમેન્ટ આવી હતી અને એમાં એક પૂછ્યું તું, નામ તો સોરી ભૂલાઈ ગયું, કે રોટલી કરીને કેજો તો કેવી થાય છે, જો સારી હોય તો અમે કરી એમ, અમે ઈ ટ્રાય કરી. એટલે મયુરી આજે બનાવ્યું અને સારી થઈ છે. અને એક બીજા વ્યુઅરે ખરાબ મીન્સ એને નતું આ લોટ ગમ્યો, એક્સપિરિયન્સ ખરાબ થયો હશે. એટલે જોઈએ, આપણે હજી ખાધી નથી, બનાવી છે મયુરી, એટલે બની તો છે સારી, પછી જોઈ. ને આપણે કમ્પેર કરીએ ને તો બીજા લોટ કરતાં આમાં થોડુંક પાણી વધારે પીવે છે એવું છે. એટલે અલગ અલગ લોટ પ્રમાણે હોય ને એમ. પણ મને છે ને થોડોક ઝીણો લોટ જોતો તો આ બધાય બહુ જાડા લોટ આવતા હતા, એટલે એના પ્રમાણમાં મને થોડોક સારો લાગ્યો બીજા જે ચક્કી આટા આવે ને એના કરતાં. પણ હવે ખબર નહીં, પછી પિલ્સબરી ગોલ્ડ આટા બી સારો આવે છે. અહીંયા જો કે બધા આ લોટમાં બહુ તકલીફ પડે છે કે કયો લેવો ને કયો ના લેવો. જો કોઈને ખબર હોય ને અહીંયા હોય અને એક્સપિરિયન્સ કોઈ ઓલા શું કોઈ પણ બ્રાન્ડના ફ્લાવરમાં સારો રહ્યો હોય તમારો તો શેર કરજો કાકુશ. લગભગ તો બધાય મને ઓલમોસ્ટ થોડા 19-20 હશે. અને એ બધા ઇન્ડિયાથી જે આવે ને એ મિક્સ જ હોય છે, એમાં કંઈક ને કંઈક મિક્સ હોય જ છે. પિલ્સબરી લ્યો કે તમે એની હું પિલ્સબરી ગોલ્ડ આટા લેતી હતી, પણ એની એક્સપાયરી ડેટ નજીક હતી અને 10 કિલોનું હતું, એટલે 10 કિલો પછી એક્સપાયરી ડેટ સુધી પૂરું થાય એમ નહોતું. હા, રોટલી બહુ ઓછું ખવાતું હોય એટલે પૂરું ના થાય, એટલે પછી મેં કીધું કે એ નથી લેવું. અને મેં કીધું કે આ કંઈક નવો ટ્રાય કરી, ઓસ્ટ્રેલિયાનો જ છે એટલે ફ્રેશ મળે. એની એક્સપાયરી ડેટ કંઈક 3 મહિનાની જ છે. એટલી જ હતી કે વધારે હતી? 3 કે 5 મહિના એટલું હતું લગભગ, 5-1 મહિના. અને જે ઓલા ઇન્ડિયાથી લોટ આવે ને એ તો 1 વર્ષ 2 વર્ષ એવી એક્સપાયરી ડેટ હોય, એટલે એમાં કંઈક એને મિક્સ કરવું જ પડે તો જ એટલો ટાઈમ રહે, નકર તો બગડી જાય. ને આ એક્સપાયરી ડેટ જેમ ઓછી હોય એમ કઈ મિક્સ ના કરે. જેમ આપણે મિલ્ક છે અહીંયા, તો આપણે જે ચા માટે અમે પી છે ને એની એક્સપાયરી ડેટ હોય 2-3 દિવસ, 3-4 દિવસ, અઠવાડિયું 2 અઠવાડિયા હોય છે. ના હોય એટલી અઠવાડિયું તો હોય છે. એટલી હશે. અને બીજા પેકેજ વાળા હોય છે મિલ્ક, ઓલામાં આવે બોક્સમાં, એની તો વર્ષ દીની એક્સપાયરી હોય, એટલે એમાં મિક્સ કર્યું જ હોય કાંઈક. એનું નામ જ છે ને લોંગ લાઈફ મિલ્ક. એ અમે દહીં બનાવવામાં યુઝ કરી, પણ એનું દહીં એનું જ થાય છે, ઓનું નથી થતું. કેટલું ટ્રાય કર્યું પછી હવે એ જ બનાવવું પડે એવું છે. હું તો પેલા ઈ જ ચા કરતો, હું ઇન્ડિયા ખબર નથી. મેં કીધું આ તો સારું વર્ષ દી રે, પણ ખબર પડી કે એમાં તો કઈક મિક્સ કરતા હોય ને પ્રિઝર્વેટિવ કઈ જે હોય ખબર નહીં, એ મિક્સ કરતા હોય. અમારો ઓશમાં ઈ મિલ્ક પીરાવે સિરિયલ ભેગું. ક્યું? લોંગ લાઈફ. યા ઓલું બિફોર સ્કૂલ કેરમાં મિસરીને ને ઈ લોંગ લાઈફ મિલ્ક આપે છે સિરિયલ સાથે. મને તો કઈ ડિફરન્સ ના, એટલે ટેસ્ટમાં કઈ ડિફરન્સ ના હોય. અને ગંદુ નથી. એટલે એમ તો ગંદુ ના જ હોય કઈ, અહીંયા થોડું ગંદુ કઈ હોય. ખબર નહીં હવે પછી તો બધું. પણ એ જોયું લોંગ લાઈફમાં એવું થાય છે તો લગભગ ફાટી જાય છે. આદુ નાખીને તો ફાટી જાય ચા. હા, એટલે એ ના મેળ આવે. તમે પેલા આદુ વગરનો ચા પીતા હશો, એટલે જે નાખતા હશે ને મિલ્કમાં
હા. એને નાદુરના શું વ્યવહાર હારા નહીં હોય, પડતો નહીં હોય એટલે ફાટી જાય. બધું હાલો મગનું શાક, ભાત, રોટલી. નવા લોટની રોટલી ખાઈ લઈ. હા ઇન્ડિયાથી કોઈ પણ અહીંયા આવે ને પેરેન્ટ્સ કે તે લોકોને તો રોટલીમાં સંતોષ જ ના થાય અને શાકભાજી એ ત્યાં જેવા મીઠા ના લાગે એટલે એ લોકોને થોડોક ટાઈમ તો આમ એવું જ લાગે આ કેવી રોટલી ખાઈ છીએ એમ. અમે તો હવે કેવું ધીમે ધીમે ટેવાઈ ગયા કે આજ ખાવાનું છે એટલે જ વચ્ચે વચ્ચે કેવું થેપલા ને પૂરી ને એવું બનાવીને તો તેલવાળું હોય ને તો એ તો સોફ્ટ જ રહે એટલે ગમે એમ. અત્યારે ગરમ ગરમ ખાવામાં તો કાંઈ ખબર જ ના પડે તો મજા જ આવે પણ તમે ઘણી વખત આપણે ઇન્ડિયામાં કેવું વૈધી હોય ને સવારે બ્રેકફાસ્ટમાં ખાય તો એ તમે એમને ના ખાઈ શકો એને કંઈક તળવી પડે કે શેકવી પડે કેમ કે ડ્રાય થઈ ગયું હોય ઘી લગાડેલી હોય ને તો આમ ડ્રાય જ લાગે તમને. હવે જો જમી લીધું કુશલને પૂછીએ આપણે કેવી લાગી રોટલી. મને જ કઈ ખબર ના પડે. એને બહુ કઈ ફેર ના લાગે એવું કઈ વાંધો નથી. બધી સેમ જ લાગે ઓલમોસ્ટ થોડી એટલે થોડી કડક તો થઈ જ ગઈ હતી પણ એ તો અમે અહીંયા ઠંડી થાય એટલે થઈ જ ગઈ છે. એ જ ને એટલે આમાં કઈ ખબર નથી પડતી. સોફ્ટ ના રહી એવું છે. મિશ્રી બેન તૈયાર થઈ ગયા છે. આજથી મ્યુઝિક ક્લાસ ચાલુ થાય છે. હમણાં હતું ક્રિસમસ બ્રેક કા પણ બહુ લાંબુ ચાલ્યું કે ગયા હશે સર મને એમ છે હોલિડેઝ. હા ખબર નહીં ઉંમર વાળા છે એટલે એને થોડોક આરામે જોઈ ને. હા 70 વર્ષના છે સર. વધારે હોય તો ખબર નહીં 75 રહી છે. ગાર્ડનિંગ ને કરતા હોય એમ તો આપણે અહીંથી જાય ને ત્યાં એ હાથે પાણી પાડતા હોય ને લોન નું કરતા હોય ને આપણે તો આળસ આવી જાય ક્યારેક. બાકી હમણાં તો તોય વળી કરો છો કા સ્પ્રિંકલર ને એવું ચાલુ કરવાના છે. જો હવે હાલો 5 મિનિટ લે. આજે કોઈન પડ્યા આજે પી દેવાની જ ને એટલે હા ગુરુવાર હોય એટલે 3 ગુરુવાર છે હવે તો 3 ગુરુવારના દેવાના આ મહિને દર મહિને દેવાના હોય. ભૂલાઈ જાય તો એ ઊંચા નીચા થઈ જાય એટલે કરતા દઈ દેવા સારા કાકુસ. ક્યારેક કુશલ ઘરે આવે હો લેવા પાછા. એટલે એવું ના કે લઈ આવો એવું તો ના જ કે પણ આપણને એમ થાય કે હવે દઈ એમ કે નેક્સ્ટ ટાઈમ આપો તોય વાંધો નહીં. પણ આપણને એવું થાય ને કે હવે ખોટા એને કઈક જરૂર હોય ને જરૂર તો કઈ ના હોય. અહીંયા શું જરૂર હોય એ લોકોને તો ઓલું આવતું હોય પેન્શન ને એ બધું એટલે શું ખબર એમ કઈ જરૂર ના હોય. ચલો તમે જઈ આવો હું આ કિચનનું બધું સાફ કરી લો ડિશવોશરમાં વાસણ ને મૂકી દો. મુખવાસ કરી દો. આને એક ઈદ છે જો એ તમે આવીને કરજો જે તમે નાખવું હોય ને આવીને જોશું થઈ ગયો કે ના આપણે વિડિયોમાં દેખાડશું બધા ના હું કઈ કરી રાખ્યો કે નહીં ના તમે કરજો. ડિમાન્ડ પૂરી જ ના થાય આમ રસોડું તો બંધ જ ના થાય ચાલુ જ ચાલે એટલે દરવાજા ને અમે નાસું ત્યાં સુધી બંધ ના થાય એટલે જ કુશલ કે રસોડામાં દરવાજો જ નથી રાખ્યો ખાલી આવવાનો રસ્તો રાખ્યો જ બહુ છે ને આવવાનો ને જવાનો તો જાતા જ હાલો જાઓ બાય. હવે કુશલ ને મિશ્રી આવ્યા મ્યુઝિક ક્લાસમાંથી ને મુખવાસ બધું મિક્સ કરી રાખ્યું છે આમાં. મીઠો મુખવાસ દાણાદાર વરિયાળી તૂટી ફ્રૂટી ક્યાં કરવાની જરૂર જો છે ને માણસ ઓલું શ્રેડેડ કોકોનટ એ તો કરી નાખત એમાં કઈ વાંધો ગુલકંદ ને તો એમને ખોટું કીધું. આ જો બે હાફે છો દોડી દોડીને આવે બે એને થોડું પાછું આપી દેજો. હા તો કહેવાય ને તારે કે આ તો કરી લે તો શું કીધું કે એમને લઈ જા તો ખરી ઓકે પછી આ પાછું આપીશ નેક્સ્ટ વીક. હા સોપારી નથી નાખી તમે નાખવાની હોય તો નાખજો. મારે જ નથી ખાવું કેટલું ગળ્યું બધું થઈ જાય. યલો ટૂટી ફ્રૂટી લેજો રાખી થોડીક તારા માટે બધી નથી નાખી દીધી. સારું છે. ઓલા મુખવાસ આવ્યો પીળી ચક્કી બની સાહેબ તો જો બધું પીળું મિશ્રી નવી બેગ લઈ ગઈ હતી
ઈ કે શું કીધું છે ને સ્ટાર્ટિંગમાં? સારું છે મને હમણાં હું એકલી હતી ને તો વિચાર આવતો હતો કેવા ખબર હા. અહીંયા ઓલા ચક્કી નાખવી જોઈએ આપણે ચક્કી પણ લોટ ક્યાંથી આ ઓલો શું કહેવાય કે અનાજ ક્યાંથી આવે એવું નથી અનાજ તો અહીંયા હોય ને અહીંયા મોટે મોટે અમુકના ખેતી છે હા પણ ઓલી ઘંટી તો મળે નાની એવી એવી નહીં મળતી હોય અહીંયા પણ નાની એવી ના મળે ઘર પૂરતી હા પણ ઘર માટે હા ઓ મન થયું તારે એટલે બિઝનેસ ઓલે ચક્કી ખોલવી ખાલી લોટ જ વેચવાના ઓલા ચક્કી પર કરીએ તો પણ તારે યાદ રાખવો પડે કયો ડબ્બો કોનો છે ઓલાના તો યાદ હોય બધાય મોટો જોઈને બધાયના ઓલા ડબ્બા આપી દે આ તો ડબ્બા એવા સ્ટીલના હોય ને ઓલા પ્લાસ્ટિકના ડબ્બા હોય ગરમ ગરમ લોટ એમાં નાખ મયુરી આખી ઓલી લોટવાળી થઈને આવે ડબ્બા લેવા આવે ત્યારે ઈ ખબર ને ઘંટી આખા ભરાઈ જાય એવું જોઈએ ને હા મયુરી તો ભરાઈ ગઈ હોય કામ કઈ નાનું મોટું નહીં ગમે તે તો કરવાનું એમાં જોઈએ ને તો એ ખાલી લોટ નહીં અહીંયા પછી ઓલું કરવા માંડે મરચા ને હળદર ને બધું દડાવવાનું હા એ લોકો એ બધું કરતા હોય ને હા. એનો સ્પેશિયલ હોય ને ત્યારે જ કરે એવું હોય જો અહીંયા અનાજ ઓલું મળી જતું હોય તો શું આપણે બિઝનેસ ચાલુ કરવો જોઈએ કે નહીં હા શું કરે છે એને તો આવીને કલરિંગ ચાલુ તારે હજી જમવાનું બાકી છે જમવાનું કરો પહેલા હાલો અહીં ઢાંકીને રાખ્યું છું મિશ્રીને ખાવું હોય એટલો મુખવાસ નાની ડબ્બી ભરી લેજો પછી તમારામાં સોપારી થોડીક નાખવી હોય તો મારું નાખજો મુખવાસ તો તૂટી જોઈ હાલો મારું મુખવાસ તો તૂટી એકલા હોય ને એટલે આવા વિચાર આવે એમાં હમણાં તો લોટની જ વાતો આયલા કરે ને એટલે પણ એ લોટ જ એવા છે બધાય ગમે તે લઈ 19-20 ફરક હશે કાંઈ એવો લાંબો ફરક નહીં હોય મને નથી લાગતું એ ઓલા ડબ્બાનું નામ લખી નાખવાના હોય ખબર ને બધા મમ્મીનું નામ લખાવે ઓલા આપણે ઓલું ગન કઈક શું કહેવાય પેન જેવું લખાવે ને સ્ટીલના વાસણ મળે અહીંયા પણ બધા પપ્પાએ ઘણે મૂકવા જતો ઓલા સ્કૂટર હોય તો ઈટ રાખવી પડે નકર આગળ ડબ્બો પડી જાય ડબ્બા ઉપર ડબ્બાનું હું મૂકવા જતો ને લોકો બધું યાદ છે કે એ તો બહુ મજા આવે ઇન્ડિયાની તો બધી યાદો છે કે એકવાર તો હું પડ્યો તો ઓલા ડબ્બા ઉપર ડબ્બો સની હતું પેલા હો તો ડબ્બા ઉપર ડબ્બો રાખ્યો તો ને તો ઓલું હેન્ડલ જ ના ફરે ટર્ન તો પડ્યા લોટ ભેગા ના લોટ નહીં પણ ખુલ્લું નતું કઈ એટલે વાંધો ના આવ્યો. ડેડી મોજ ઘણા ઓલી પેટી વાપરે ને ઓલી એમાં ઓલું કઈ ભરાવી દે એટલે હા, એટલે. હા ઈ પેટી જેવું જ હતું અમારે હા એ આપણે પેટી રાખી દે એટલે મને યાદ આવ્યું મને આમ લખતું હોય એવી રીતે અહીંયા લોટનું જો ઓલું ચાલુ કર્યું હોય ચક્કી તો બધા લેવા આવે હો જેટલા ઇન્ડિયન હોય ને દૂર દૂર થતું હોય ને પછી- તોય લેવા આવે એમાં હોમ ડિલિવરી સર્વિસ રાખી એટલે તો ઓહો બહુ ચાલે પછી બધા એમ કે ચક્કી વાળા બેન આવ્યા દેખાય ક્યાંક એમાં ખાસ કરીને નવરાત્રીમાં તો હું દેખાય જ જાઉં ત્યાં તો હું અવાજ તને ત્યાં પૂછવા માંડે અત્યારે ઓલા મરચાનો દડો છો ના, મારા જેવા બિઝનેસ કરે તો હું તો આખી ગાડી ભરીને જાઉં લોટની ત્યાં પેકેટ ત્યાં જ અડધું તો વેચી નાખું ત્યાં જ એક સ્ટોલ નાખી લો આપણે લોકો આવ્યા હોય ને એટલે સ્પોન્સર કરું પછી તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ અને મિશ્રીએ કાલે પ્રોમિસ કર્યું હતું કે સબસ્ક્રાઇબ જી મીન્સ ગઈકાલના વિડીયોમાં કમેન્ટ્સ કરશે ને એનું નામ એ કે સબસ્ક્રાઇબમાં બોલશે ઓલા પેપર બનાવ્યું ને એમાં એને એના નામ લખ્યા જ બધાના તો જોઈ લ્યો જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારા સ્પેશિયલ નેમ્સ છે અમારા ફેવરેટ છે તેજલ આંટી અને
શું છે આનું નામ? રમેશ અંકલ છે મીન્સ બધા ફેવરિટ જ હોય વ્યુઅર, પણ તેજલ બેન ને રમેશ ભાઈ રેગ્યુલર જોવે છે ને રેગ્યુલર કમેન્ટ્સ હોય છે, તો થેન્ક યુ બધાને. Bye. See you next time. Bye.